આના પહેલાંના વિડીયોમાં તમે જોયું હતું કે ખાલી આપણે પિંજરું ઊભું કર્યું, સામાન આવ્યો તો બધા ભાઈઓ ભેગા થઈને સરસ રીતે સામાન ચડાવી છે. આખો જે જુઓ આ વડિયું છે આખી. આજે તો હું તમને આનું કોટેશન અહીં સમજાવીશ કે કેટલાનું કોટેશન થાય. અને ખૂણે ખૂણે આ રીતે વારા માર્યા છે. હજી એને ટેકો દઈને સિંદરીથી થાંભલારે બાંધી દેવું. એટલે આ રીતે બેની વચ્ચે ટૂંકમાં આડા બે જ આપણે ઓલા પાઇપ છે એની વચ્ચે પાછા વાહડા આવશે, વાહડાની વચ્ચે આડી ખપાટવું આવશે. એ હું તમને આખું આમાં સમજાવીશ, બતાવીશ. તો ઓછા ખર્ચાની અંદર સારી સુવિધા કરવી હોય તો આ કદાચ મારા મત મુજબ મને અનુકૂળ લાગે એ રીતે આવું શક્ય છે. તો જુઓ હવે ધીરે ધીરે બધું ચોખ્ખું ક્લિયર થઈ અને આગળ આપણે આમાં કામ કરતા જઈએ. તો મિત્રો જુઓ અત્યારે હાલ પૂરતું આટલું સ્ટ્રક્ચર અહીંયા રાખ્યું છે. હવે આને આપણે વિરામ આપીએ છીએ. હવે અંદર સીટ નાખવી પડશે. એ સીટનું પણ હું તમને આખું ગણિત સમજાવીશ. બાકી સરસ થઈ ગયું છે. વચ્ચે આપણે સિમેન્ટના પોલ છે એ ઊભા કરી દઈ અને એમાં આડસમાં આ આવી જાય 4-4. સામે વચ્ચે એક ટેકો મારવો પડ્યો જ્યાં એ તમને દેખાતો હોય છે. બાકી આખી મારે જારી કરવી હતી પણ પછીથી શું છે મિત્રોના સજેશન ને આ તે બધું વધી જાય એટલે આમાં ફારફેર થાય. કારણ કે આમાં 2 જણાનું મગજ હાલે ને તો વાંધો ન આવે, પણ 20નું હાલે ને એટલે આ બગડે. એટલે એ રીતે અઘરું થાય. પણ હવે જોઈએ હજી આની અંદર હું કેમ સારો સુધારો વધારો કરી શકું મારી રીતે એ વિચારીશ થોડુંક. અને બને એટલે આપ બધા મિત્રોને પણ આ રીતના સ્ટેબલ ગાય માટે, ભેંસ માટે, ઘોડા માટે બનાવવામાં મદદરૂપ થાય એવો હું પ્રયત્ન કરીશ. જે કોસ્ટિંગની અંદર રહે, સારું દેખાય અને લોંગ લાસ્ટિંગ હોય. વર્ષે કદાચ તમારે 1200-1500 વધીને 2000નો ખર્ચો આવે પણ એથી વધારે ન આવે એ રીતનું આખું આપણું સેટઅપ છે. તો જુઓ બતક ખાય છે થોડી થોડી ચણું. ચાંદ, રાજલ, યશસ્વીને બધાને નીર નાખી દીધી આપણે. હવે નીકળી છે. જો મિત્રો આજે અમે ઘોડે સવારીનું લાઇસન્સ કાઢીએ છીએ. મતલબ આની અંદર આંઠળો કરીએ છીએ નાની એવી રિંગની અંદર. ચાલો સરસ રીતે વાળી લેજો. જમણી બાજુ શાબાશ. સીધા સીધા વોકમાં રાખી દો. ચાલો ડાબી બાજુ. પછીની લીટીથી જમણી મેં અહીં લાકડીથી લીટી દોરી એટલે એની અંદર આવે. ડાબી બાજુ સરસ. હવે પછી જમણી બાજુ જવાનું પણ છેલ્લે આમ વાળા સુધી વહી જાજો તો વાળી લ્યો. સરસ. તો આખો આ આંઠડો થઈ જાય અને એમાં પાસ થઈ જાવ તો ઘોડામાં પાસ થઈ જાવ. પણ એના માટે પાછા જીવન આપણે આંઠડો કરવું પડે. જો આપણે આ ભાઈનો વિડીયો પહેલાં જોયો હતો, એની બેઠક આ નહોતી તે નહોતી, પણ હવે એ સરસ ટૂંકમાં આજેથી થયા છે થોડીક વાર પૂરતા. બરાબર ને? હમણાં આપણે એમને ટ્રોટ કરાવીએ. ચાલો ટ્રોટ ચલાવો ભાઈ. આપો એડી લગામ ઈશારો. ચાલો આપો રાઇઝિંગ, ઉઠક બેઠક. જો આ મહેનત કરવાની છે. ઘોડો શીખવો હોય, પરસેવો પાડવો હોય, ઘોડો રેવાલ હાલે. એમાં રેવાલમાં ઘોડાને તકલીફ થાય, આપણને મજા આવે. પણ આ જ ઘોડો રેવાલ છે. આપણે એને ટ્રોટ કેન્ટરની અંદર ટ્રેન કરી છીએ આવી જ રીતે. કારણ કે અજાણ્યો માણસ આવે ને એટલે રેવાલવાળો ઘોડો હરમેશ એ ભાંગે જ. અને આપણે જે અહીંયા લોકો શીખવા આવે છે એમને એ ફાયદો થાય કે એ ભાંગે ને એમાં એને ટ્રોટ કેન્ટર ફાવી જાય. રેવાલ તો બાય ડિફોલ્ટ આવડવાનું જ છે. ચાલો ચાલો એડી એડી. જો ધીમો પડે એટલે એડીનો ઈશારો દેવો તરત. લગામમાં ઝોલા બને એટલા ઓછા આવવા જોઈએ. સરસ. હાથ તમારા સ્ટેબલ રહેવા માંડ્યા છે. મિત્રો કોઈ પણ વસ્તુ તરત ન આવડે, એની પાછળ ભોગ દેવો પડે. તમારે કેટલા દી થયા ભાઈ અંદાજિત? 6-7 દિવસ. આમ ટોટલ જતા એટલા દી થયા, 7-8 દી. બરાબર. પણ આમાં પાછી જાજી વારે નહીં. એટલે જો અંદરથી ધીરજ હોય ને આળસ ન આવે એનું જ કામ છે ઘોડા રાખવા ને ઘોડા શીખવા. તો સરસ રીતે કરો. હજી ઉઠક બેઠક આપો. ચાલો આને આ ગતિમાં આપણે આંઠળો કરવાનો. બરાબર? થઈ જશે થઈ જશે. ચાલો એડી આપો. ચાલો વાળી લેજો. હવે વાળી લ્યો. શાબાશ શાબાશ શાબાશ. સરસ સરસ. ચાલો ચાલો ધીમો ન પડવા દો ઘોડો. હવે ડાબી બાજુ લેજો. ડાબી બાજુ. સરસ. પાછી લાઈન આવે ત્યાંથી જો ડાબી બાજુ. વેરી ગુડ. ચાલો ચાલો ચાલો. હવે જમણી બાજુ ગતિ આપો. જાઓ દિયો સીધો. વાળો જમણી બાજુ.
તરત લઈને વળી જવો જોઈએ. સરસ, ચાલો, વેરી ગુડ. ચાલો ચલાવો. તો આ પ્રેક્ટિસ છે એ ખૂબ જરૂરી છે. લગામમાં પણ ખબર પડે અને તમને આમ પણ અશ્વની સાથે તાલમેલ મેળવવાની એક અનોખી રીત ખબર પડે. હજી પગની પોઝિશન જે રહે છે ભાઈની ન રહેવી જોઈએ. જે આમાં પણ જે લોકો નવું શીખતા હોય એમના માટે સીધા પગ રહેવા જોઈએ. એટલે હું તમને વિડીયોમાં સમજાવું ને ભાઈને સમજાઈ જાય એટલે બે એક કામ થઈ જાય ને આવી રહે. ચાલો, પગ હજી સીધા રહેવા જોઈએ. પેટે આઈડા રાખે એટલે એને ગલગલિયા થાય ને એ પાર્ટી પછી ઉપડે. એ ઉપડે પછી કોઈ એને ન ઉપાડી શકે. હું તો નેક્સ્ટ આ બેન છે સરસ રીતે એમને તો આવડી ગયું છે પણ એ એક્સરસાઇઝ અને રેગ્યુલર રાઇડિંગમાં આવતા હોય છે. તો ચાલો હવે આપણે એને કેન્ટર ચલાવવાનું કહી. ચાલો બેન, કેન્ટર ચલાવો. ચાલો ચાલો ચાલો, સરસ સરસ. જો ને એડીની તકલીફ હે, હાથ નીચે રાખો. હા સરસ, ચલો ચલો ચાલો 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 ચાલો. કેમ ઊભો રહી ગયો? ચાલો 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 ચલો. ઢીલો રાખો લગામ. એડી આપો. લગામ એડી હસ્તે. ચલો ચાલો ચાલો, ઢીલો ઢીલો ઢીલો. હાલે તો હાલવા દો. ચલો બેટા, ચાંદ કેન્ટર. ચલો. તમે જો મિત્રો, આ એક બીજું જોવા જેવું છે. એટલા માટે જ મેં વિડીયો પહેલાં ચાલુ કરીને તમને આખી વાત કીધી. હવે એ બેન કેવું કરે છે કે એડી નથી દેતા, નથી લગામનો ઈશારો દેતા. ત્યારે ઘોડો કોઈ દિવસ ચાલવાનો છે નહીં, ઉપડવાનો છે નહીં. કારણ કે વાળ જેટલી એ અસર ઘોડાને ખબર પડે. તો આ એમ એક એની મુખ્ય કડી છે. અને ઉપર બેઠેલો સવાર કેટલો બીવે છે એના ઉપરથી એને ખબર પડે. તો આની એક મુખ્ય કડી છે કે જ્યાં સુધી ઈશારો નહીં થાય ત્યાં સુધી નહીં હાલે. નોર્મલ બેઝિક વોકિંગ ટ્રેનિંગ કે ઘોડા સાથે એક આત્મીયતા પણ બંધાય અને સાથે સાથે એના લગામની પણ આપણને ખબર પડે કઈ રીતે વાળવો છે ઉપર બેઠા બેઠા. આ તે જો એ હળવી હળવી મસ્તી કરે, એની ચંચળતા બતાવે ત્યારે શું કંટ્રોલ કરવો. ચાલો ભાઈ, વાળી લો. જમણી બાજુ સીધા હાલો એકદમ. તો આ અલગ અલગ પ્રેક્ટિસ થકી ઘોડા સાથે એક લગાવ રહે છે, એક ડર દૂર થાય છે કે જે ઘોડો બટકું પર લે, આ કર લે હે, તે કર લે હે. તો એ બધું આમાંથી શીખાઈ જાય. અને ધીરે ધીરે અશ્વ સવારી જ્યારે કરો ત્યારે એનો એક અલગ આનંદ આવતો હોય છે. તો જુઓ, આ સ્ટ્રક્ચર છે અને આ સ્ટ્રક્ચરને લઈને આપણે આગળ વધવાનું છે. હવે થોડીક સીટ આની ઉપર લાગશે, જે બાંબુની સીટ હશે અને એ તમને અહીંયા બતાવી દઉં. તો આ પ્રકારે બાંબુની સીટ આવે, આખી 4x6 આની સાઇઝ છે, જે આની ઉપર લાગશે. એની ઉપર આપણે તાલપત્રી લગાડવાની છે જેથી કરી એકદમ સુરક્ષા રહે. અને બીજી આની અંદર મેઇન વાત એ છે કે આ ઝાડવું રહ્યું, ઝાડવાનો ઓથ આની ઉપર સારો આવશે અને ગમાઈને આપણે અહીંયા જ રાખવાના છે. એટલે કદાચ આખો ઘોડોય ઊભો રહે કે આડો રહે તો એને સરસ રીતે છાંયો મળે. આ બાજુથી પીપળ છે પણ એને એટલી બધી આપણે વધવા નહીં દઈ. ખાસ અહીંથી આ ઝાડવું થોડુંક ટેકવામાં રહે એવા આપણા પ્રયત્ન રહેશે. તો હજી થોડો ઘણો સામાન છે, આ બધું અહીંયા ખાડા કરી અને જે આ નાના ઓલા વડીના ટુકડા છે એ આપણે આડા મારવાના છે. વચ્ચે વચ્ચે થાંભલો આવશે ને એ રીતે. તો બસ આજે આ વિડીયોની અંદર અહીંયા જુઓ, રાજલને હું લઈ ગયો હતો સવારી માટે અને સવારી કરીને આવ્યો છું. થોડી ઘણી પલાટ દઈ. બાકીના મિત્રો સવારી શીખવા આવ્યા છે, એ સવારી કરવા માટે ચાંદને તૈયાર કરે છે. નું સેડલ છે, લઈ લ્યો. આ સેડલ જવા દો. તો આજે એમાં પણ કંઈક નવી વાત શીખવા મળશે. જોઈએ. રાજલ, મજા આવી બેટા? હે ને? હમણાં સામાન વગર સવારી હાલે છે પણ હવે થોડીક સામાન સાથે સવારી કરીશું. કારણ કે શું છે કે 5 મહિના થશે 27 તારીખે ખબર છે એને. એટલે એ રીતે પછી જાજો સમય રહેશે નહીં. તો આજે બારે આપણે રાઇડિંગ કરવા માટે આવ્યા છીએ અને અહીંયા એક જગ્યા છે જ્યાં પેક રાઇડિંગ થશે. તો આ પણ આપણા માટે એક ફાયદારૂપ ઘટના છે. મજા આવે, ખુલ્લું વાતાવરણ મળે અને એકદમ આનંદ રહે. તો સરસ રીતે હવે ચાલો, બીજા ભાઈ છે એમને રાઇડિંગનો હવે વારો આવી ગયો.
તો આ એક સરસ જગ્યા છે. અંદર આપણે ખાલી સરસ એક બેલેન્સિંગની પ્રેક્ટિસ થઈ જાય પછી આ જગ્યાએ સરસ રીતે તમે રાઇડિંગ કરવા માટે આવી શકો છો. જુઓ ભાઈશ્રી સરસ ધીમે ધીમે વોક ચલાવે છે. હવે ત્યાંથી પાછા વળી જાઓ ઓલી બાજુ. સીધા બેહો. કેમ આમ કુકડ મુકડ થઈ ગયા હો? વાળવા ટાઈમે નહીં થવાનું મિત્રો. બેલેન્સિંગ બેસવું, લગામ પકડવી એ બહુ મહત્ત્વની વાત. અને જ્યારે એ તકલીફ થાય ત્યારે ડાબી બાજુ વળોમાં હાથ કેમ રાખવાને કીધા હતા? ભૂલી ગયા? નહીં. હા સરસ. ઝૂકોમાં પછાડી દે. ખાસ જ્યારે ઘોડો ટ્રોટ કેન્ટર આવતો હોય ત્યારે ઝૂકી ન બેસવું જોઈએ, કારણ કે એ જો એ કંઈ પાછળથી બખ મારે તોય તમને ઉલાડીને નાખી દે. આગળથી થોડોક કદાચ ઠેસ આવે તોય ઉલાડીને નાખી દે. એટલા માટે બેઠક અને બહુ જરૂરી છે. પેગડા હાથ પણ મેં કીધું એમ કોઈ પણ વસ્તુ તરત નથી આવડતી, ખૂબ સમય લાગે છે. તો એ જ રીતે આ સમય છે, ધીરે ધીરે વાંધો નથી અને આવડી જશે. એ પણ હું તમને આમાં વ્લોગની અંદર અપડેટ આપતો રહીશ. મિત્રો તો અત્યારે આ સીટું ચડાવી છે અડધી રાતે. અડધી રાત તો નથી, 11 વાગ્યાની આસપાસ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડુંક જવા દેજો. બાકી અત્યારે મહેનત કરી કે આખું આના નીચેથી પેક થાય પછી તમને બાકીનું આગળ બતાવવામાં આવશે. તો જુઓ મિત્રો, આપણે આખી છત આ રીતે તૈયાર કરી છે. હવે દિવસના થોડુંક વધારે તમને દેખાશે નીચેનો ભાગ, અને આની ઉપર પહેલાં આપણે આ બેનર નાખશું આખું. ઉપર કાંઈ વાંધો નહીં, એમાં શું હોય. અને એની ઉપર પછી સામેની એક તાલપત્રી છે એ લગાવશું. દરવાજાનું વિચારશું. આ થાંભલા અત્યારે આપણે ખોડી દીધા. સવારે ઓલો થાંભલો અને ઓલો થાંભલો. હવે આડસું રહી છે, 8-8 ફૂટની આડસું આવશે. એટલે નીચેનો કાર્યક્રમ પૂરો. પછી કેટલા વહાળા વધે છે એ પ્રમાણે દરવાજો આપણે આખો બનાવશું. તો જો હવે તમને સમજાશે કે ઝાડવાનો જે આ ઓથ રહ્યો છે બરાબર, અહીંયા વરસાદથી પણ ફાયદો અને ઉનાળામાં પણ ફાયદો. એની નીચે ગમાણ એટલે ડબલ ઓથ છે. ઘોડાને ઊભું તો ત્યાં જ વધારે રહેવાનું હોય. પછી જેને ઊભું રહેવું હોય ત્યાં રહીએ, આપણે કંઈ ના ન પાડી. પણ છતાંય આટલી વાત છે. મિત્રો જુઓ, ચાંદભાઈ છે બેસી ગયા છે. આમ તો શું છે, સવારી લાંબી કરે આખો દી એટલે બેહવું તો જરૂરી છે. મારો બેટો જો જ્યાં લાદ કરે ને યાદ બેસી જાય. એટલે મોડી રાતનો સમય છે, અંદાજિત 12:30 વાગ્યા છે. એટલે ઘોડા આમ કે ને કોઈ બેહે નહીં. કાઠિયાવાડી હોય એ ન બેહે. જો આ પ્યોર કાઠિયાવાડી છે, બેઠો છે ને બેહે જ ભાઈ. જીવ માત્ર બેહે. અફવાઓથી દૂર રહેવું, અંધશ્રદ્ધાથી દૂર રહેવું. સમજ્યા? હવે આનો વારો છે, એ બેસી જાય. એ ચાંદભાઈ જોઈ લો, આખું થઈ ગયું છે છાપરું કમ્પ્લીટ. આ રણજીતભાઈ કર્યું છે. ભાઈ સારી મહેનત કરી હો. હાઈ કરી દો. એ કે 1 વાગી ગયો હે, ભૂકા કાઢી નાખ્યા. હવે બાકીનું દિવસે બતાવું. હવે આ એક વિડીયોમાં તો કેટલું. અને આ ડેકોરેશન રહ્યું થોડુંક છજાન બજાન એ બધું તમને સવારે વધારે ખબર પડી જાય. મતલબ 1 વાગ્યો છે ને વળી પાછા 6 વાગ્યા અહીંયા 4 કલાક ઘરે હોવા જાય ને પાછા આવતા રહે, એના જેવું છે. સરસ. હવે બાકીનું સવારે અત્યારે તો આટલું જ દેખાય તમને, જોઈ લો. તો મિત્રો આરોટાની અનોખી મોજ અશ્વો બધા લઈ રહ્યા છે સરસ રીતે. ચાંદની સવારી પછી એ આરોટો લે છે. જો નવા મિત્ર છે, શીખવા આવે છે, તો એમને પણ આ પ્રેક્ટિસ હોવી જરૂરી છે. હજી આરોટો લે થોડાક આમ સામે રહ્યો હરક છે ને પગમાંનું આવી જોઈએ. આ બસ. તો ઘોડા પણ એકદમ ફ્રેશ થઈ જાય, યશસ્વી છે. એ અહીંયા ધીરે ધીરે આરોટા માટે મહેનત કરે છે. એ હમણાં લઈ લે. રાજલ તો પાછી બીજી વાર ઉપડશે. જો કુકડા, બતક અને સાથે સાથે હવે દિવસ છે, સવારી કરીને અમે નવરા થઈ ગયા છીએ. લીલું વાટી આવ્યા છીએ. ઘોડાને નાખવાની થોડીક રાહ છે. ત્યાં તમે જુઓ તો આપણું થાણિયું તૈયાર છે. હા, વચ્ચે આ થાંભલોની મેં રાઈત જ ફિટ કર્યું.
એટલે કદાચ એમાં મેં તમને બતાવ્યું કે નહીં મને યાદ નથી, પણ જુઓ તમે તો આ ટેકા લાગી ગયા છે. એ બેની વચ્ચે આ સરસ આ ટૂંકમાં ટેકા આવી જાય. આ 2 સીટ વધી છે, એનો દરવાજો આપણે હજી બનાવવાના છીએ. અને અહીંથી પાછા 8-8 ફૂટના ટેકા અને 6-6.5 ફૂટનું અંતર છે, એટલે ઓવરલેપ કરીને ટેકા આવશે. અને આ આપણી ઉપરની છત થઈ ગઈ. આની ઉપર અમે વ્હાઇટ એક કાપડ આવે છે, જો આ પાછળ તમને દેખાય છે એ નાખેલું છે, લાલ ને વ્હાઇટ ને. એ હજી ન્યાય અમે દોરી મારીને સરસ પેક કરી દઈશું, પણ કોઈ રીતે હલે એવું કંઈ લાગતું નથી. રણજીતભાઈ જે અમારા મદદ કરી છે ભાઈ, અદ્ભુત ચડે સરસ. આ વારાને બધું અંદરની બાજુ માર્યું એટલે એ કોઈ નડે નહીં. ના છત થઈ ગઈ. તમને એમનેમ જ એટલો છાયાનો અનુભવ થાય, ઠંડકનો અનુભવ થાય. અને જો થાળીયામાં તડકો આવવો હોય જરૂરી, શું છે લાત પેશાબ કરે બેક્ટેરિયા તે કંઈ ન થાય, પણ ઘોડાને છાંયો સરસ મળી રહે. આ જુઓ એકદમ ઘટ. આ સીટનું કામ સારું છે, એટલે સીટ આવી ગઈ. એની ઉપર અમે બેનર નાખ્યું છે. આ બાજુ આવી એક તાલપત્રી, આ છૂટી જવાયેલી તૂટેલી દેખાય ને એ તાલપત્રી, ઉપર હાજી તાલપત્રી, એટલે ડબલ વાળું આખું લેયર થઈ ગયું. અને હવે કદાચ ગમે એવો પવન આવે આ આવે, ઉપરથી ક્રોસમાં ઘણું મારેલું છે. એ તમને આગળ જતાં બધું આમાં સમજાશે. તો હવે સરસ એક ગમાણનો પ્રશ્ન છે, એ આપણે અહીંયા રાખી દેવાની છે, એટલે ઓથ સારો આવે. અને પાણીમાં છેલ્લે અથવા તો આ ખૂણામાં પાણી રાખી દેવું, એટલે નડે નહીં. છાંયો રહે ને એટલે સેવાળ ને એવું ન થાય, પાણી તપે નહીં, ટાઢું રહે, ઘોડાને પીવાની મજા આવે. તો હવે આડસનું કામ રહ્યું છે એ આપણે હવે રવિવારે કરશું. આજે શનિવાર છે, ગઈકાલે શુક્રવાર છે. બધાના બ્લોગ તમને મેં સાથે કરી અને બતાવ્યા છે. તો આખો આઉટલુક થાણિયાનો કેવો લાગે છે એ હું તમને આમાં બતાવી દઉં, જોઈ લો. આખું થાણિયું 13x13 સાઇઝ છે. 15,000ની અંદર આનો ભાવ થઈ જાય. ખાસ વાત ભાવની આપણે આવતી હોય છે. ભાવ કેટલો ભાઈ? તો 15,000ની અંદર આખું આ થઈ જાય છે. તમારી નજીક કોઈ બનાવતું હોય તો પીડિયા ટૂંકમાં થાંભલા સિમેન્ટના તેને બધું તમે વ્યવસ્થિત કરો એટલે એમાં વાંધો ન આવે. લાતી પ્લોટની અંદરથી આ બધું મળે છે. જેને એડ્રેસ જોતું હોય, નામ નંબર જોતા હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો કોમેન્ટની અંદર કહેજો, હું તમને એ નંબર શેર કરી દઈશ. ત્યાંથી આ વાંસના બંબુ, પછી વંજી એટલે કે વાહની ખપાઈટું, વળિયું એટલે કે આ લાકડા નીલગીરીના બધા અલગ અલગ આવતા હોય. તમારી અનુકૂળતા પ્રમાણે જેવું માપ જોતું હોય એ બધું મળી જાય. તો આ નવું સ્ટેબલ તમને બધાને કેવું લાગ્યું છે કોમેન્ટની અંદર જણાવજો અને કહેજો, એટલે મને ખબર પડે. આપને કોઈને બનાવવું હોય તો માર્ગદર્શન માટે હું છું, તમારે કહેજો, મને વાત જણાવજો. અને બાકી રાઇડિંગ ક્લબના મેમ્બરો તો આપણે આવે છે, સરસ શીખી રહ્યા છે, એ કેવું લાગે છે એની પણ કોમેન્ટ કરી અને જણાવજો. થેન્ક યુ. જોઈ લો સ્ટેબલ બની ગયું, પાછળ દેખાય સરસ આખું સ્ટેબલ આવી જાય આ રીતે. તો દેશી લાગે, રીચ લાગે, રોયલ લાગે અને મજા આવે. ઘોડાની અંદર છાંયો રહીએ, કારણ કે તડકાનો પ્રશ્ન હોય એ શરૂઆતમાં થોડેક 11 વાગ્યા સુધી, આમ પછી તો તડકો સીધો વયો જાય. એટલે આ બાજુને એમ ઝાડવું છે સરસ, એનો આખો છાંયો આવી જાય, ઓથ આવી જાય. અને આ તો છે જ. બાકી આ ઝાડવા અમારે પાછળ બહુ મોટા છે, લીમડા નીચે આંબલી ને ઓલી, એટલે એ સારો છાંયો ઢાંકી દે. તો આવી વાત અને એક આ નાની અપડેટ કેવું લાગે છે જણાવજો આપણને. બાકી અમારા પક્ષીઓ જોઈ શકો છો બધા લેર કરે છે એ. તો મળીએ મિત્રો, કોમેન્ટ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.